ધના બાપા એ પાળિયાના વાઇબ્રેશનો મને તમને કહી દે કે આમાં શું તાકાત છે આ તત્વમાં, અને એ તત્વના માટે મળ્યા છે. સાહેબ એક દાખલો દઈને મારે શરૂઆત કરવી છે. ક્યાંથી અહીંયા આ ગામના જ નહીં, અને અહીંયા સોજિત્રા પરિવારનો આ કાર્યક્રમ છે, પણ એક કોઈ તમને કહી દઉં, જે ગામમાં હું તમે મળ્યા છે એ લાલજીભાઈ અણગણ સાહેબ, જે માણસે 12 કરોડ રૂપિયા વાપરીને સરોવરો ઝાડવા વાવ્યા હોય, આ નાની વસ્તુ નથી. હું એને મળ્યો નથી હો. કોઈને એમ ન લાગે કે સારું લગાડવાનું પ્રોગ્રામ કરશે તો પૈસા તો હું જાઉં લઉં સુઈ જ દે. કોઈને ઘણા નકર એવું થાય કે ભાઈ આ મોટા એટલે મોટા, અમે એવું ન હોય કઈ. અમારે તો પ્રોગ્રામ કરતા હોય એ આખું જુદી જ વસ્તુ છે. એટલું ન અમને સારું લાગે એનું અમે કહીએ. ઘણી વાર એવું થઈ જાય, અમે 5 જણા કહી દઈએ અમને કે આ આમ છે તો કહેજો, તો આપણે એમ એવા તમે એકાદું હાર્મોનિયમ લઈ લો, 2 તબલા લઈ લો અને ધૂન ગાઓ, હાજે હનુમાન ચાલીસા કરો ભેળા થઈ. જોજો કોઈ વ્યસન કરવાનું મન થાય મને કહેજો, લૂડો રમવાનું મન થાય મને કહેજો. બસ ભેગું થવાનું યુવાનોને, અને ટ્રેન બનાવો. કાફે હોય તો ત્યાં જઈને ધૂન કરો. અમુક ક્યાંક જુવાનડા એવું કરે છે, ત્યાં જઈને બસ બીજું કઈ નહીં. આત્મહત્યા નહીં કરે કોઈ યુવાન. હું તમે અને એટલી મિત્રતા થઈ જાય, આધ્યાત્મિકતાની જે તાકાત છે કે કોઈ પણ એવી ઘટના બનવાની છે ને એકાબીજા યુવાનને કહી દે કે મારે આમ થયું છે ને હવે જીવાય એમ નથી. 20 માંથી એકાદો તો માર્ગ કાઢે એવો હોય કે ન હોય. આવું કરો, ઝાડવા વાવવા અને એવા કુમારી વાળા ગામ તૈયાર કરો. ખોટી રીતે કોઈની તાકાત નથી ગમે એવડા માણસની ગામ ઉપર કઈ કરી શકે, ખોટો દબાવી શકે. આવું તમે એક ટ્રેન ઉભો કરો ભલા માણસ, અને એ કરવા જેવું ગામડા જ. અને તો એ પરંપરા સાથે દુહાસન થી શરૂઆત કરું છું. એટલા માટે તો ઈ ધકમાર ધાડા કૃષ્ણની મૂર્તિ બહુ હારી જો ઘેરે લઈ આવે, પૂજા હવાના હાજ એટલી બધી પૂજા કરે. મારા ગોપાલ મારા લાલ 6 મહિના સુધી 1.5 કલાક પછી બેયને પકડી પાછા મૂકવા શેઠ ને એના પત્ની બે આવ્યા. એ કે આ તમારા દીકરાને રાખો ને વાવાઝોડાને મોકલો. કેવા તોફાની છે એ કે વાવાઝોડાને તમે તમારા અમારા બંગલા ઉપર ત્રાટકાવો, બાકી આને નો હચવાય ભાઈ. ત્યાં સોફા ઉપર ઊંધા ગલટોણિયા ખાતા હતા, સોફા ઊંધા નહીં ખાતો. ખરેખર છોકરા આવા તોફાની જ જોયો. ઘણા શું કે ખબર, અમારે છોકરું 6 મહિનાનું બાળક હોય કે વરસદીનું હોય તો બેનું શું કે આ મારો દીકરો હોજો 24 કલાક સૂતો જ રે, માંદો છે. તો છોકરા કોઈ દી સૂતા રહીએ, નીંદર કરે ત્યાં સુધી બરાબર, જાગ્યા પછી તો તળ બડાટી હોવી જોઈએ. બેનું દીકરીઓ માતાઓ પગ્યા લાગીને કહું બાળકોને બબે ઢીકા નાખી લેજો કઈ આમ વંડીએ ચડાવીને પછાડજો, મજબૂત થાય. બાકી તમે ભેળું કરીશો ફાર્મ ને બંગલા વા કરી છે ડોહા બીજા કો. હા જો પોચા કરે ને માલીને દેખેલી કોક ડોળા કાઢશે નીકળી જાય ત્યાંથી. વાયડાઈ ન હોવી જોઈએ, ક્રાંતિ હોવી જોઈએ. પાછી ક્રાંતિમાન વાયડાઈ ઘણો ફેર છે. હા એટલે એક જણા મુંબઈ જવું તો લગ્ન ની વાત આવી, એને અભિનંદન, એને મંગળ અવસર માતાજી જોગમાં એવો પૂરો કરે. સરસ. હા લગ્ન તો લગ્ન છે, પણ એક જણા મુંબઈ જવું હતું ને તો વિચાર કર્યો પ્લેનમાં જ વયો જાઉં. તો પ્લેનમાં જાઉં છું હું, તો સવારે વહેલા પ્લેનમાં જાઉં છું. તો હું તો સપનું આવ્યું કે પ્લેનમાં જતો ને ક્રેશ આવવાનું છે, ભગવાને કીધું. તો સવારમાં બી ગયો નહીં, સપનું હાસવું પડે તો હાસીને ક્રેશ થયું, ગયો નહીં પોતે. પછી કે ટ્રેનમાં બપોર પછી નહીં જાઉં. બપોરે ઘડી જોલું માર્યું, પાછું સપનું એ ટ્રેનમાં ન જતો, એ પાટા સટકવાની છે. નો ગયો હાસીને પાટા સટક્યા. પછી ભગવાનને હાથ જોડ્યા, મારો બાપ પ્લેનમાં જાઉં તો સપને આવીને કહી દીધું, ટ્રેનમાં જાઉં તો સપને આવીને કહી દીધું. તો ઘોડે સડીને પાણવા ગયો તો ગુંડાણું તો ક્યાં, જરાક કહી દેવું તો ઈશારો તો કરવો તો. ઈ કે જરાક ઈશારો કરી દીધો તો એ ઘણું હતું. પણ આ તો રમૂજની વાતો. બાકી લગ્ન દાંપત્ય આપણા 16 સંસ્કાર જે છે સનાતનમાં, એમાં લગ્ન સંસ્કાર અદ્ભુત છે. બહુ મજા આવે. જીવન પરિવાર લગ્ન છે ને એ એટલી મજા આવે કે પરિવાર બધો આવે, મંગળ ગીતો ગવાય, ઘોડે સડે, લાડવા ખાતા હોય બધા, હે જમણવાર ને હા અટાણના જમણવાર તો હું ખાવું એ નક્કી ન કહી શકો તમે. આટો માર લઈ ત્યાં ધરાઈ જાય એવા તો જમણવાર છે. પેલા આમાં વડીલો
બધાય ખૂબ સ્વીકારી ભગવાન દ્વારકાધીશની એ તો આવા લોકો પ્રેમીઓ જાણે એક કલાકનો રાઉન્ડ થયો પ્રેમીઓ જ કહેવો ને તમે હમણાં અને જાણે પ્રેમી નાય જીવ ભૈડાના આ પ્રેમ હથીલા ઈ તો હા